જો 1 વીઘામાં આપણે 9000 કિલો ફૂલોનું ઉત્પાદન લઈએ અને આપણને એવરેજ માર્કેટ ભાવ 30 રૂપિયા મળે તો 9 * 27 એટલે કે 2,70,000નું 1 વીઘામાંથી આપણે ફૂલોનું ઉત્પાદન લઈ શકીએ છીએ. 2,70,000નું. તેની સામેના ખર્ચાની વાત કરીએ નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ, ખેતીવાડી નિષ્ણાત, આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતીમાં વાત કરીશું. તમે આ જોઈ શકો છો, તમને જોઈને ખ્યાલ આવી ગયો હશે કે આજની કૃષિ માહિતીમાં આપણે ગલગોટાની ખેતી વિશે વાત કરીશું. તો ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતીમાં ગલગોટાની ખેતીમાં વાવણીથી લઈને કાપણી સુધી કેટલો ખર્ચો થાય અને કેટલું ઉત્પાદન મળે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. તો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયા રહેજો, જેથી તમને ગલગોટાની ખેતી વિશે વાવણીથી લઈને કાપણી સુધીની A to Z માહિતી મળી રહે. તો ખેડૂત મિત્રો, જનરલી વાત કરીએ ગલગોટાની ખેતી વિશે, તો જનરલી ખેડૂતો ગલગોટાની ખેતી 5માથી 6ઠા મહિનાની શરૂઆતમાં ખેડૂત મિત્રો કરતા હોય છે. આપણે વાત કરીએ કે ચોમાસાની શરૂઆતમાં ખેડૂત મિત્રો ગલગોટાની ખેતી કરતા હોય છે. હવે વાત કરીએ તો જે પણ ખેડૂત મિત્રો ગલગોટાની ખેતી કરે તો શરૂઆતમાં વાવણીથી પહેલા તમે છાણિયું ખાતર 1 વીઘામાં 2 થી 3 ટ્રોલી ભરીને તમે જમીનની તૈયારી કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો વાવેતર અંતર વિશે વાત કરીએ તો તમે હારથી હાર 4 ફૂટ અને છોડથી છોડ તમે 1.5 થી 2 ફૂટના અંતરે ગલગોટાનું વાવેતર કરી શકો છો. હવે ગલગોટાના વાવેતરમાં બિયારણ વિશે વાત કરીએ તો તમે ઇન્ડુસ કંપનીનું ટેનિસ બોલ વેરાયટી આવે છે, એ વેરાયટીનું તમે વાવેતર કરી શકો છો. આ તમે જોઈ શકો છો, આ એક ટેનિસ બોલ વેરાયટી છે ઇન્ડુસ કંપનીની. આ છોડની ખાસિયત એ છે કે આની હાઇટ ઓછી થાય પણ આ સાઈડમાં વધારે ફેલાય છે અને સારામાં સારું ઉત્પાદન આપતી એક જાત છે. તો આના વાત કરીએ તો આના રોપાના ખર્ચ વિશે વાત કરીએ તો 1 વીઘામાં લગભગ 3000 છોડની જરૂર પડતી હોય છે. તો એક છોડની ભાવ વાત કરીએ તો લગભગ 4 રૂપિયા ભાવ હોય છે એક છોડનો, અને 1 રૂપિયા આપણે મજૂરી ખર્ચ ગણીએ તો એક છોડ આપણને 5 રૂપિયામાં પડતો હોય છે. તો 3000 છોડ આપણે 1 વીઘામાં જોઈએ તો ખર્ચાની વાત કરીએ તો 1 વીઘામાં 15000નો ખર્ચો થાય. 3000 × 5 એટલે કે 15000 ખર્ચો આપણો બિયારણનો ખર્ચો થાય, એટલે કે ધરુનો ખર્ચો થાય. ત્યારબાદ આપણે વાત કરીએ તો ખાતરની વાત કરીએ તો લગભગ 1 વીઘામાં 5000 રૂપિયાનું ખાતર થાય. રાસાયણિક ખાતર અને છાણિયું ખાતર બંને ભેગું મળીને કરીએ તો 5000 રૂપિયા જેવો ખર્ચો થતો હોય છે. જનરલી ખેડૂત મિત્રો ગલગોટાની ખેતીમાં DAP ખાતર અથવા NPK ખાતર વાપરતા હોય છે. લગભગ 1 વીઘામાં તમે 25 થી 30 કિલો પાયાનું ખાતર અને ત્યારબાદ પૂરતી ખાતર તરીકે તમે એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરી શકો છો. એટલે કે તમારે લગભગ 4000 થી 5000 રૂપિયા ખર્ચો રાસાયણિક ખાતરનો થતો થાય. રોગ જીવાત વિશે વાત કરીએ તો આમાં ઈયળનો પ્રશ્ન મોટો રહેતો હોય છે. લીલી ઈયળ છે, કાબરી ઈયળ છે, આ બધા પ્રશ્નો વધારે રહેતા હોય છે અને થોડો ઘણો ઉદેવનો પ્રશ્ન રહેતો હોય છે. તો આના માટે ખેડૂત મિત્રો કોઈ પણ સારી ઈયળનાશક દવા તમે વાપરી શકો છો. આનાથી ગલગોટાની ખેતીમાં તમે સારી એવી આવક મેળવી શકો છો. લગભગ ઈયળની દવા તમે લગભગ 10 થી 12 દિવસના અંતરે જો રેગ્યુલર છંટકાવ કરતા રહેશો તો તમને ગલગોટાની ખેતીમાં સારી એવી તમે આવક મેળવી શકો છો. ત્યારબાદ ઉધેવના પ્રશ્ન માટે તમે કોઈ પણ ઉધેવની દવા તમે પાણી આપતાની સાથે અથવા પંપની નોઝલ કાઢીને ટૂંકો આપશો તો પણ આના સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે. તો ગલગોટાની ખેતીમાં રોગ જીવાતના પ્રશ્નો એટલા બધા રહેતા નથી, પણ આ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આમાં બિયારણનો ખર્ચો થોડો વધી જાય છે. હવે વાત કરીએ આપણે ઉત્પાદનની, તો ગલગોટાના વાવેતરના લગભગ 55 થી 60 દિવસે આનું ઉત્પાદન ચાલુ થતું હોય છે અને દર લગભગ 4 થી 5 દિવસે ખેડૂત મિત્રો આની વીણી કરીને માર્કેટમાં ભરાવતા હોય છે. એ લગભગ દર 4 થી 5 દિવસે આની વીણી થતી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો એક છોડમાંથી એવરેજ ખેડૂતને 3 કિલો ફૂલોનું ઉત્પાદન મળતું હોય છે. એ રીતે આપણે 1 વીઘામાં 3000 પ્લાન્ટ વાયા હોય તો આપણે 1 વીઘામાંથી લગભગ 9000 કિલો ફૂલોનું આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ. જો 1 વીઘામાં આપણે 9000 કિલો ફૂલોનું ઉત્પાદન લઈએ અને આપણને એવરેજ માર્કેટ ભાવ 30 રૂપિયા મળે તો 9 * 27 એટલે કે 2,70,000નું 1 વીઘામાંથી આપણે ફૂલોનું ઉત્પાદન લઈ શકીએ છીએ. 2,70,000નું. તેની સામેના ખર્ચાની વાત કરીએ તો 15000 રૂપિયા બિયારણનો ખર્ચો, 5000 રૂપિયા દવાનો ખર્ચો, 5000 રૂપિયા ખાતરનો ખર્ચો, અને બીજા મજૂરના વીણી કરવાના ખર્ચા. આ બધા ખર્ચા ભેગા કરીને આપણે ગણીએ તો મેક્સિમમ 40000 રૂપિયા ખર્ચો થાય, પણ આપણે 50000 ખર્ચો ગણી લઈએ 1 વીઘામાં તો એની સામે પણ આપણને ખર્ચો બાદ કરતાં 2,20,000 રૂપિયા ચોખ્ખી આવક આપણને મળશે. 20000 રૂપિયા કાઢી નાખે તો પણ આપણને 1 વીઘામાંથી 2 લાખ રૂપિયાની ચોખ્ખી આવક ગલગોટાની ખેતીમાં મળશે. આપણા ગુજરાતના ખેડૂતો ગલગોટાની ખેતી ખૂબ ઓછા પ્રમાણમાં કરતા હોય છે. તો ખેડૂત મિત્રો, આ રીતે તમે ગલગોટાની
ખેતી ધીમે ધીમે વધારો. તમારી જોડે 5 વીઘા જમીન હોય તો તમે 1 વીઘામાં ગલગોટાની ખેતી શરૂ કરો, ફૂલોની ખેતી શરૂ કરો. આપણે માટે આ એક નવો ફૂલ પાક છે, તો આપણે ધીમે ધીમે ખેતી આની શરૂ કરીએ. ગલગોટાની ખેતી એક આપણે દૂધાળી ભેંસ જેવી ખેતી કહેવાય, કે જેમ ભેંસ આપણને રેગ્યુલર દૂધ આપે દરરોજનું, એ રીતે તમે આ દરરોજ ફૂલ વેચીને પણ આમાંથી સારામાં સારી આવક મેળવી શકો છો. તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમે ગલગોટાની ખેતી એટલે કે ફૂલ પાકોની ખેતી ધીમે ધીમે થોડી ઘણી ચાલુ કરો, જેથી તમને સારામાં સારી ખેતીમાંથી આવક મળતી રહેશે. પેલા તમે એરંડા કપાસ વાવો તો તમને 6 મહિને ઉત્પાદન મળશે, આ તમને 55 થી 60 દિવસે ઉત્પાદન મળવાનું ચાલુ થઈ જશે, અને કન્ટિન્યુ 3 મહિના સુધી તમને રેગ્યુલર ઉત્પાદન મળતું રહેશે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ ગલગોટાની ખેતી વિશે, અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પર યુટ્યુબ ચેનલ સાથે. અને તમને ગલગોટાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આભાર. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.